જય દ્વારકાધીશ મિત્રો એક નાનકડું ગામ એટલે માધવપુર. ગામની ભાગોળે એક જૂનું પણ માટીથી લીપેલું અને સ્વચ્છતાથી ચમકતું ઘર આવેલું હતું. આ ઘરમાં પાર્વતીબેન નામના એક ભલા અને અત્યંત પ્રેમાળ સ્ત્રી રહેતા હતા. પાર્વતીબેનની ઉંમર આમ તો બહુ મોટી નહોતી, પણ જિંદગીના સંઘર્ષોને તેમના ચહેરા ઉપર કરચલીઓ પાડી દીધી હતી. તેમના પતિ કરશનભાઈનું વર્ષો પહેલાં ગંભીર બીમારીમાં અવસાન થયું હતું. એ વખતે તેમનો દીકરો કિશન માંડ 7 વર્ષનો હતો. પિતાના ગયા પછી પાર્વતીબેન પર તો જાણે આપ તૂટી પડ્યું હતું. ઘરમાં કમાનાર કોઈ ન હતું અને દીકરાને ભણાવવાની મોટી જવાબદારી હતી. પણ એક માં પોતાના બાળકના ભવિષ્ય માટે કોઈ પણ હદે જઈ શકે છે. પાર્વતીબેને ગામના મોટા ખેડૂતોના ખેતરમાં આકરા તડકામાં મજૂરી કરી. રાત્રે જ્યારે આખું ગામ સૂઈ જતું, ત્યારે ઝાંખા દીવાના અંજવાળે તેઓ લોકોના કપડાં સીવતા. પોતે ઘણીવાર ભૂખ્યા પેટે સૂઈ જતા, પણ કિશનને ક્યારેય ભૂખ્યો નહોતો સુવા દીધો. તેમણે પોતાના પરસેવાનું સચિન કરીને કિશનના નામના છોડવાને મોટો કર્યો હતો. કિશન પણ માની આ મહેનત સમજતો હતો. તે ભણવામાં ખૂબ જ હોશિયાર હતો. માના આશીર્વાદ અને પોતાની રાત દિવસની મહેનતથી કિશન શહેરમાં એક મોટી કંપનીમાં એન્જિનિયર બની ગયો હતો. માધવપુર ગામમાં પાર્વતીબેનનો મોભો વધી ગયો. બધા કહેતા કે પાર્વતી, તારા તો દુઃખના દાડા ગયા હવે. તારો કિશન તને સોનાના હિંડોળે ઝુલાવશે. પાર્વતીબેનની આંખોમાં હરખના આંસુ આવતા. તેમને સોનાના હિંડોળાની કોઈ ઈચ્છા નહોતી. બસ પોતાનો દીકરો સુખી થાય એ જ એમની એકમાત્ર કામના હતી. થોડા વર્ષો વીતી ગયા અને કિશનના લગ્નની ઉંમર થઈ ગઈ. કિશનને શહેરની જ એક ઓફિસમાં કામ કરતી દિશા નામની છોકરી સાથે પ્રેમ થઈ ગયો હતો. દિશા દેખાવે ખૂબ સુંદર અને આધુનિક વિચારવાળી હતી. કિશને પોતાની માને વાત કરી. પાર્વતીબેન તો દીકરાની ખુશીમાં જ પોતાની ખુશી માનતા હતા. તેમણે હસતા મુખે આ સંબંધને મંજૂરી આપી દીધી. ખૂબ ધામધૂમથી કિશન અને દિશાના લગ્ન થયા. લગ્ન પછી થોડા દિવસો માટે કિશન અને દિશા માધવપુર ગામમાં રહેવા આવ્યા. પાર્વતીબેનનો હરખ તો સમાતો નહોતો. ઘરમાં નવી વહુના પગલાં થયા એટલે જાણે સાક્ષાત લક્ષ્મીજી પધાર્યા હોય એવો ભાવ તેમના મનમાં હતો. સવારે વહેલા ઉઠીને વહુ માટે ગરમ પાણી કરવું, તેને ભાવતી વાનગીઓ જાતે રાંધીને ખવડાવવી અને ગામની સ્ત્રીઓ સામે પોતાની વહુના વખાણ કરતા પાર્વતીબેન થાકતા નહોતા. શરૂઆતમાં 15-20 દિવસ બધું જ ખૂબ સુંદર લાગ્યું હતું, પણ ધીમે ધીમે પરિસ્થિતિ બદલવા લાગી. દિશાનો ઉછેર મોટા શહેરમાં અત્યંત છૂટાછાટ અને મોજશોખ વચ્ચે થયો હતો. માધવપુર ગામની શાંતિ અને સાદગી તેને હવે કંટાળાજનક લાગવા માંડી હતી. પાર્વતીબેનનો સીધો અને સરળ સ્વભાવ તેને દખલગીરી લાગતો હતો. ઘરમાં કોઈ પણ વસ્તુ વેડફાય નહીં એ માટે પાર્વતીબેન જે કરકસર કરતા તે દિશાને કંજુસાઈ લાગતી. એક દિવસ દિશા મોડે સુધી સૂતી હતી ત્યારે પાર્વતીબેનને માત્ર એટલું જ કહ્યું, વહુ બેટા, સવારના પહોરમાં વહેલા ઉઠીએ તો શરીરમાં તૃપ્તિ રહે છે, ઘરમાં બરકત આવે. આ એક નાનકડી અને હિતની વાત દિશાના મનમાં કાંટાની જેમ ખૂંચી ગઈ. તેને લાગ્યું કે તેની સ્વતંત્રતા પર રોકટોક થઈ રહી છે. તેણે કિશનને એકાંતમાં કહેવાનું શરૂ કર્યું, કિશન, મને આ ગામડાના વાતાવરણમાં ગૂંગળામણ થાય છે. તારી માની વિચારધારા બહુ જ જૂનવાણી છે. મને ડગલે ને પગલે ટોકિયા કરે છે. હું અહીં ખુલીને શ્વાસ પણ નથી લઈ શકતી.
કિશન પોતાની માને ભગવાન માનતો હતો, પણ હવે તેની પત્નીના શબ્દો તેના મનમાં એક અદ્રશ્ય અસર છોડી રહ્યા હતા. તેણે દિશાને સમજાવવાનો પ્રયત્ન કર્યો, પણ દિશાની મીઠી અને ફરિયાદી વાતોને ધીમે ધીમે કિશનના મનમાં પોતાની મા પ્રત્યેનો દ્રષ્ટિકોણ બદલાવાનું શરૂ કરી દીધું હતું. એક જ છતની નીચે એક તરફ માનો નિસ્વાર્થ પ્રેમ અને બીજી તરફ એક વહુનો અસંતોષ ધીમો ધીમો ધુમાડો કરી રહ્યા હતા. કોઈને અંદાજો ન હતો કે આ ધુમાડો ભવિષ્યમાં કેટલો મોટો ભડકો થવાનો છે. લગ્નના 25 દિવસ વીતી ગયા હતા. હવે કિશન અને દિશાને શહેરમાં પાછા ફરવાનો સમય નજીક આવી રહ્યો હતો. દિશાના મનમાં હવે એક જ વાત ઘુમરાયા કરતી હતી કે જો કિશનની માને અત્યારથી જ કોઈ મોટું કારણ આપીને દૂર નહીં કરાય તો ભવિષ્યમાં આ ડોશી શહેરમાં આવીને પણ તેમના જીવનમાં દખલગીરી કરશે. તેને એક એવો બહાનાની તલાશ હતી જે કિશનના મનમાં તેની મા માટે કાયમી નફરત ઊભી કરી દે. એક બપોરે કિશન કોઈ કામ અર્થે ગામમાં ગયો હતો. પાર્વતીબેન ફળિયામાં બેસીને અનાજ સાફ કરી રહ્યા હતા. એ જ વખતે ઘરમાં રખાયેલા લેન્ડલાઇન ફોનની ઘંટડી વાગી. ફોન દિશાના પિતાનો હતો. પાર્વતીબેને અત્યંત પ્રેમથી વેવાઈ સાથે વાત કરી. તેમણે તો માત્ર એટલું જ કહ્યું, વેવાઈ ચિંતા ન કરશો, તમારી દીકરી અમારા ઘરનું રતન છે. એને શહેરની આદત છે એટલે અહીં ગામડામાં થોડું ફાવતું નથી, પણ અમે એને ફૂલની જેમ સાચવી છે. એ તો આખો દિવસ આરામ જ કરે છે. આટલું કહીને તેણે ફોન દિશાને આપી દીધો. પાર્વતીબેનના મનમાં કોઈ જ પાપ નહોતું, પણ દિશાને તો જાણે જોઈતું જડ્યું. તેણે પોતાના પિતા સાથે વાત પૂરી કરી અને એક ખતરનાક કાવતરું ઘડી કાઢ્યું. સાંજે જ્યારે કિશન ઘરે પાછા આવ્યો ત્યારે તેણે જોયું કે દિશા ઓરડામાં પલંગ પર મોઢું સંતાડીને ધ્રુસકે રડી રહી હતી. તેનો સામાન બેગમાં પેક હતો. કિશન ગભરાઈ ગયો. તે દોડીને દિશા પાસે ગયો. દિશા, શું થયું? તું રડે છે કેમ? અને આ સામાન કેમ પેક કર્યો છે? દિશાએ રડતા રડતા પોતાનો ચહેરો ઊંચો કર્યો. તેની આંખો લાલ થઈ ગઈ હતી. કિશન, મને નહોતી ખબર કે તારા ઘરમાં મારા મા બાપની આટલી ભયંકર બેઇજ્જતી થશે. જો તારી માને હું નહોતી ગમતી તો પહેલા જ ના પાડી દેવી હતી, પણ મારા પિતાનું આવું અપમાન હું સહન નહીં કરું. કિશનના પગ નીચેથી જમીન સરકી ગઈ. અપમાન? બાએ શું કર્યું? દિશાએ આંસુ લૂછતા એક કાલ્પનિક વાર્તા રચી કાઢી. આજે બપોરે મારા પિતાનો ફોન આવ્યો હતો. તારી માએ ફોન ઉપાડ્યો અને મારા પપ્પાને સંભળાવી દીધું કે તમે તમારી દીકરીને કોઈ સંસ્કાર નથી આપ્યા, એને ઘરનું કોઈ કામ નથી આવડતું, આખો દિવસ મહારાણીની જેમ પલંગ તોડે છે અને મારા દીકરાના પૈસા પર જલસા કરે છે. કિશન, મારા પપ્પાને હાર્ટ એટેકની બીમારી છે. એ આ સાંભળીને કેટલા દુઃખી થયા હશે. તને અંદાજો છે? મારે હવે આ ઘરમાં એક પળ પણ નથી રહેવું. કિશનનો ગુસ્સો 7મા આસમાને પહોંચી ગયો. તે પોતાની પત્નીના આંસુ અને સસરાના અપમાનની વાત સાંભળીને પોતાનું ભાન ભૂલી ગયો. તે એ જ ભૂલી ગયો કે જે માએ પોતાના પરસેવાથી તેને મોટો કર્યો છે તે કોઈનું અપમાન કઈ રીતે કરી શકે. તે સીધો બહાર ગયો, જ્યાં પાર્વતીબેન રસોડામાં ચૂલા પર દીકરા માટે ભાવતો શીરો બનાવી રહ્યા હતા. બા! કિશનનો અવાજ એટલો કઠોર હતો કે પાર્વતીબેનના હાથમાંથી તવેથો છૂટી ગયો. શું છે દીકરા, કેમ આટલો ગુસ્સામાં છે? કિશને પાર્વતીબેનની આંખોમાં જોયું, પણ તેને ત્યાં માની મમતા ન દેખાઈ. તેને તો માત્ર દિશાના આંસુ જ દેખાતા હતા. તમે આજે દિશાના પિતાને ફોન પર શું સંભળાવ્યું? તમને કોઈ હક નથી કે તમે એના મા બાપના સંસ્કાર પર આંગળી
ઉઠાવો. તમે ગામડાના અભણ છો, પણ તમને વાત કરવાની રીત તો આવડવી જોઈને. પાર્વતીબેન શસ્તબંધ રહી ગયા. બેટા, મેં તો એવું કાંઈ. બસ કરો બા. કિશનને તેમને વચ્ચેથી જ અટકાવ્યા. તમારે તમારું ઘર ચલાવવું હતું તો મને કહી દેવું હતું, પણ મારા લગ્ન જીવનમાં ઝેર શા માટે ઘોળો છો? આજે મને સમજાયું કે પિતાજીના ગયા પછી આ ઘરમાં કોઈ સગું કેમ નથી ટક્યું. કારણ કે તમારી જીભમાં જ ઝેર છે. તમે મારું ઘર ભાંગવા બેઠા છો. પાર્વતીબેનનું હૃદય એક જ પળમાં ચકનાચૂર થઈ ગયું. જે દીકરા માટે તેમણે પોતાની આખી યુવાની મજૂરીમાં હોમી દીધી હતી, તે આજે તેમની વાણી અને ચરિત્ર પર સવાલ ઉઠાવી રહ્યો હતો. તેમની આંખોમાંથી આંસુ તો ન પડ્યા, પણ તેમનો જીવતો આત્મા જાણે ત્યાં જ બળીને ખાક થઈ ગયો. કિશને છેલ્લો ઘા કરતા કહ્યું, કાલે સવારે અમે શહેર જઈએ છીએ અને જતા પહેલાં તમારે દિશાના પપ્પાને ફોન કરીને માફી માગવી જ પડશે, નહીંતર હું તમારું મોઢું ક્યારેય નહીં જોઉં. પાર્વતીબેન કોઈ જવાબ ન આપી શક્યા. બસ ખાલી આંખે ચૂલામાં બળતા લાકડાને જોઈ રહ્યા હતા. તેમનું પોતાનું જ લોહી આજે તેમની સામે અજાણ્યું બનીને ઊભું હતું. માધવપુરની ગામની એ રાત પાર્વતીબેન માટે જિંદગીની સૌથી લાંબી અને કાળી રાત બની ગઈ હતી. બહાર નીરવ શાંતિ હતી, પણ તેમના મનમાં એક ભયાનક વાવાઝોડું ઘૂમરાતું હતું. તેઓ પોતાના ઓરડામાં જમીન ઉપર બેઠા હતા. આંખોમાં હવે આંસુ નહોતા, પણ હૃદયમાંથી જાણે રક્ત ટપકી રહ્યું હતું. જે દીકરાને તેમણે પોતાના ખોળામાં રમાડ્યો હતો, જેના એક નાના અમથા દુઃખ પર તેઓ આખી રાત જાગતા હતા, તે જ દીકરાએ આજે તેમની મમતા અને તેમના ચરિત્ર બંનેને સવાલોના કઠેડામાં ઊભા કરી દીધા હતા. તમારી જીભમાં ઝેર છે. કિશનના આ કડવા શબ્દો વારંવાર તેમના કાનમાં પડઘાઈ રહ્યા હતા. તેમને યાદ આવ્યું કે કેવી રીતે તેમણે પોતાનું પેટ કાપીને લોકોના મેણા સાંભળીને પણ કિશનને ફી ભરી હતી. શું એ બધું ઝેર હતું? ના, વાઘ કિશનનો ન હતો, વાઘ સમય ન હતો. પાર્વતીબેન એક ગજબની માનસિક સ્થિતિમાંથી પસાર થઈ રહ્યા હતા. તેમણે નક્કી કરી લીધું કે જ્યારે વિશ્વાસ જ ન હોય ત્યાં હવે સફાઈ આપવાનો કે દલીલ કરવાનો કોઈ અર્થ નથી. દીકરાએ મા પરથી ભરોસો ઉઠાવી લીધો હતો અને દિશાએ અત્યંત ચાલાકીથી પોતાનું ધાર્યું કામ પાર પાડી દીધું હતું. બીજા દિવસની સવાર પડી. પૂર્વ દિશામાં સૂરજ ઉગ્યો, પણ પાર્વતીબેનના ઘરનો ઉજાસ કાયમ માટે આથમી ગયો હતો. દિશા વહેલી ઉઠી ગઈ હતી. તેના ચહેરા પર ખુશી અને જીતનો ગર્વ સપ્રસ્ત દેખાતો હતો. કિશન પણ તૈયાર થઈને બહાર આવ્યો. તે પોતાના અહંકારમાં રચાતો હતો અને અપેક્ષા રાખી રહ્યો હતો કે બા હમણાં બહાર આવશે, રડશે, માફી માગશે અને તેમને શહેરમાં જતા રોકવા માટે આજીજી કરશે. ઓરડાનો દરવાજો ખુલ્યો. પાર્વતીબેન બહાર આવ્યા, પણ આ એ પાર્વતીબેન નહોતા જેને કિશને ઓળખતો હતો. આજે તેમના ચહેરા પર કોઈ લાચારી નહોતી, કોઈ આજીજી નહોતી, માત્ર એક શમશાન વ્રત શાંતિ હતી. તેમના હાથમાં એક નાનકડી કપડાની થેલી હતી, જેમાં 2 જોડી કપડાં, પૂજાની માળા અને કરશનભાઈની એક જૂની ફ્રેમવાળી છબી હતી. કિશનને આશ્ચર્યથી પૂછ્યું, બા, આ થેલી કેમ બાંધી છે? મેં તમને શું કહ્યું હતું? તમે દિશાના પપ્પાને ફોન કરીને માફી. પાર્વતીબેને ધીમા પણ અત્યંત મક્કમ અવાજે બોલ્યા, જે ગુનો મેં કર્યો જ નથી બેટા, એની માફી હું કયા મોઢે માગું? અને માફી માગવા કરતાં પણ મોટી વાત એ છે કે મારા પોતાના લોહીએ મારી નિયત પર શંકા કરી છે. તે મારા સંસ્કારોનું પ્રમાણપત્ર માગી લીધું. કિશન જ્યાં માને જૂઠી અને ઝેરીલી માનવા
માં આવતી હોય. એ ઘરમાં હવે મારું કોઈ કામ નથી. કિશન શસ્તબંધ થઈ ગયો. દિશાના ચહેરા પર એક ક્ષણ માટે ગભરાટ છવાઈ ગઈ કે કંઈક આડોશી ગામના લોકોને ભેગા કરીને તમાશો ન કરે. પાર્વતીબેને દિશા તરફ નજર કરી. તેમની આંખોમાં કોઈ ગુસ્સો કે નફરત નહોતી. તેમણે અત્યંત શાંતિથી કહ્યું, વહુ બેટા, તારે આ ઘર પર રાજ કરવું હતું ને તારે મને દીકરાથી દૂર કરવી હતી. તો લે, હું જાતે જ તારો રસ્તો સાફ કરી આપું છું. તે તારો સંસાર વસાવવા એક માનો સંસાર ઉજાડી નાખ્યો છે, પણ હું તોય માં છું. ભગવાન તમને બંનેને સુખી રાખે. કિશન ગભરાયો. બા, તમે આ નાટક બંધ કરો. તમે કहीं જશો? આ ઉંમરે નાટક તો કાલે રાત્રે રમાઈ ગયું હતું બેટા. આ તો જિંદગીની વાસ્તવિકતા છે. પાર્વતીબેને એક ફીકું હાસ્ય વેર્યું, જેમાં છુપાયેલું દર્દ 7 સમુદ્ર કરતાં પણ ઊંડું હતું. આ ઘર મેં ક્યારનું તારા નામે કરી દીધું છે. ક્યારેક રજાઓમાં આવો તો અહીં રહેજો, પણ આ ડોશી હવે તમારા સુખમાં કે તમારા રસ્તામાં ક્યારેય વચ્ચે નહીં આવે. આટલું કહીને પાર્વતીબેને પોતાને જ ઘરના ઉંબરા પર હાથ મૂકીને નમન કર્યું અને ધીમા પગલે ફળિયાની બહાર નીકળી ગયા. કિશન તેમને રોકી ન શક્યો. તેનો ખોટો અહંકાર અને દિશાની હાજરીએ તેના પગ બાંધી દીધા રાખ્યા હતા. ગામને પાદરે પહોંચતા ગામના મુખી દયાજી કાકાએ તેમને રોક્યા. અરે પાર્વતી ભાભી, આ સવારના પહોરમાં થેલી લઈને કहीं જાઓ છો? ચાલ્યા. કિશન કાંઈ બોલ્યો છે. પાર્વતીબેને માત્ર હાથ જોડ્યા અને ભીની આંખે એટલું જ કહ્યું, મુખી બાપા, સંબંધોના દોરામાં હવે ગાંઠ પડી ગઈ છે. દીકરાને એની ખુશી મુબારક. મારો રસ્તો હવે ભગવાનના ચરણોમાં છે. આટલું કહીને તેમણે ગામ છોડી દીધું. કિશનને એ વખતે કલ્પના પણ નહોતી કે તેણે આજે માત્ર પોતાની માને જ નહીં, પણ પોતાના ઘરની સાક્ષાત લક્ષ્મી અને પોતાના જીવનના સૌથી મોટા આશીર્વાદને કાયમ માટે ધક્કો મારી દીધો છે. સમયનું ચક્ર હવે ધીમે ધીમે ફરવાનું શરૂ થઈ ગયું હતું. માધવપુરની એ ઉદાસ સવાર અને પોતાની માને પાદરે છોડીને કિશન અને દિશા શહેર તરફ રવાના થઈ ગયા હતા. શહેરમાં પોતાના આલિશાન ફ્લેટમાં પહોંચીને દિશા જાણે કોઈ મોટી જંગ જીતી ગઈ હોય તેવો અનુભવ કરી રહી હતી. હવે તેના પર કોઈ રોકટોક નહોતી, કોઈ વહેલા ઉઠાડવાવાળું નહોતું કે કોઈ કરકસરના પાઠ ભણાવવાવાળું નહોતું. તેણે પોતાની મરજી મુજબ ઘર સજાવ્યું અને પોતાના મોજશોખની દુનિયામાં ખોવાઈ ગઈ. કિશન પણ પોતાની ઓફિસના કામમાં વ્યસ્ત થઈ ગયો. બહારથી જોતા આ બંનેનું જીવન એકદમ સુખી અને આદર્શ લાગતું હતું, પરંતુ કિશનના મનમાં કોઈ ખૂણે એક બેચેની ઘર કરી ગઈ હતી. દિવસના અજવાળામાં તે કામમાં વ્યસ્ત રહેતો, પણ રાતના અંધારામાં જ્યારે તે આંખો બંધ કરતો ત્યારે તેને માધવપુરના ઉંમરે ઊભેલી પોતાની મા યાદ આવતી. એના હાથમાં રહેલી એ નાનકડી કાપડાની થેલી અને ચહેરા પર છવાયેલી એ શમશાન શાંતિ. કિશનને ઊંઘવા નહોતી દેતી. 2 મહિના વીતી ગયા હતા. કિશનને એક પણ વાર માધવપુર ફોન નહોતો કર્યો. તેનો અહંકાર હજી પણ તેને એમ જ કહેતો હતો કે બાઈએ દિશાના પિતાનું અપમાન કર્યું છે. ભૂલ એમની છે. હું શા માટે નમતું જોખું? તેને એમ હતું કે બા ગામમાં કોઈ સગાને ત્યાં રોકાયા હશે. દિશા ખૂબ ચાલાક હતી. જ્યારે પણ કિશન ઉદાસ દેખાય ત્યારે તે કોઈ નવી વાત કાઢીને તેનું ધ્યાન ભટકાવી દેતી. એક શનિવારની સાંજે દિશાના માતા પિતા એટલે કે કિશનના સાસુ સસરા તેને મળવા અને તેમનું નવું ઘર જોવા માટે શહેરમાં આવ્યા. દિશા તો પોતાના માતા પિતાને જોઈને હરખાઈ ગઈ. કિશનને પણ તેમનું ખૂબ જ
આદરભાવથી સ્વાગત કર્યું. રાતનું ભોજન પત્યા પછી દિશા અને તેની માતા રસોડામાં વાતો કરી રહ્યા હતા અને કિશન પોતાના સસરા રમણલાલ સાથે બાલ્કનીમાં બેસીને ચા પી રહ્યા હતા. કિશનના મનમાં 2 મહિનાથી એક ભાર હતો જે તે હળવો કરવા માંગતો હતો. તેણે ચાનો કપ નીચે મૂક્યો અને અત્યંત નમ્રતાથી કહ્યું, પપ્પા, મને માફ કરજો. 2 મહિના પહેલાં ગામડે મારી બાઈએ તમને ફોન પર જે કડવા વેણ કહ્યા હતા અને મારું તમારું કારણ વગર અપમાન કર્યું એ માટે હું ખરેખર બહુ શર્મિંદા છું. મેં એ વાત પર બા સાથે મોટો ઝઘડો કર્યો અને તેમની સાથેના બધા જ સંબંધ તોડી નાખ્યા છે. પણ તમને પડેલા દુઃખનો મને આજીવન અફસોસ રહેશે. આ સાંભળતા જ રમણલાલના ચહેરા પર અત્યંત આશ્રયના ભાવો છવાઈ ગયા. તેઓ કિશનની સામે તાકી રહ્યા. અપમાન, કડવા વેણ? કિશન બેટા, તું આ શું બોલે છે? મેં તો તારી બા સાથે લગ્ન પછી સરખી વાત પણ નથી કરી. કિશનને જાણે ઝટકો વાગ્યો. પપ્પા, એ દિવસે બપોરે તમે ફોન કર્યો હતો ને, ત્યારે બાએ તમને નહોતું કહ્યું કે દિશાએ કોઈ કામ નથી આવડતું અને મહારાણીની જેમ પડી રહે છે? રમણલાલ હસી પડ્યા, પણ પછી વાતની ગંભીરતા સમજીને ધીમા અવાજે બોલ્યા, અરે દીકરા, પાર્વતીબેન તો દેવી માણસ છે. એવું તે કંઈ બોલે? હા, એ દિવસે બપોરે મેં ફોન કર્યો હતો ત્યારે તારી બાઈએ તો મને એટલું જ કહ્યું હતું કે તમારી દીકરી અમારા ઘરનું રતન છે. અમે એને ફૂલની જેમ સાચવી છે. એનાથી વધારે કોઈ જ વાત નહોતી થઈ. એણે તો તરત જ ફોન દિશાને આપી દીધો હતો. રમણલાલના આ શબ્દો કિશનના કાનના શીશાની જેમ રેડાયા. તેના પગ નીચેથી જાણે આખી પૃથ્વી સરકી ગઈ. શ્વાસ લેવો ભારે થઈ ગયો. રસોડામાંથી આવતો દિશાના હસવાનો અવાજ તેને હવે કોઈ ભયાનક રાક્ષસીના અવાજ જેવો લાગવા માંડ્યો હતો. સત્ય હવે કોઈ પણ આવરણ વિના કિશનની સામે નગ્ન ઊભું હતું. દિશાના આંસુ, પેક થયેલો સામાન, પિતાની બીમારીનું બહાનું, બધું જ એક કાવતરું હતું. માત્ર પોતાની માને રસ્તાથી હટાવવા માટે દિશાએ આટલું મોટું જૂઠાણું ચલાવ્યું હતું અને પોતે એક જૂઠા આંસુઓનો ભાર ભરોસો કરીને જે માએ પોતાનું લોહી પાણી એક કરીને તેને મોટો કર્યો હતો, એ માના ચરિત્ર પર શંકા કરી એ દેવી સમાન માને ઘરમાંથી કાઢી મૂકી. કિશનના શરીરમાંથી જાણે પ્રાણ નીકળી ગયા. તેનું હૃદય ફાટી રહ્યું હતું. તેને લાગ્યું કે તે દુનિયાનો સૌથી મોટો પાપી છે. જે ગુનાની કોઈ માફી નહોતી, તે ગુનો તે કરી બેઠો હતો. અહંકાર અને પત્નીના મોહમાં અંત થઈને તેણે પોતાની દુનિયા જાતે જ બળીને ખાક કરી નાખી હતી. બાલ્કનીમાં ઊભેલા કિશનના પગ જાણે જમીન સાથે જકડાઈ ગયા હતા. રમણલાલના શબ્દો તેના મગજમાં કોઈ હથોડાની જેમ વાગી રહ્યા હતા. અંદર રસોડામાંથી દિશાના હસવાનો અવાજ આવી રહ્યો હતો. જે અવાજ અત્યાર સુધી કિશનને મધુર લાગતો હતો, તે જ અવાજ હવે તેને કોઈ ઝેરી નાગરના ફૂફાડા જેવો લાગતો હતો. કિશનની આંખોમાંથી અચાનક આંસુ વહેવા લાગ્યા. રમણલાલ ગભરાઈ ગયા. કિશન બેટા, શું થયું? તું અચાનક રડવા કેમ લાગ્યો? કિશને કોઈ જવાબ ન આપ્યો. તે ધીમા પગલે બાલ્કનીમાંથી બહાર આવ્યો અને સીધો રસોડા તરફ ગયો. તેનો ચહેરો ભયંકર ગુસ્સા અને પીડાથી લાલચોળ થઈ ગયો હતો. રસોડામાં જઈને તેણે એક ભયંકર ગર્જના કરી, દિશા બહાર આવ! આખો ફ્લેટ કિશનના કંપાવનારા અવાજથી ધ્રુજી ઉઠ્યો. દિશા અને તેની માતા ગભરાઈને હોલમાં આવ્યા. રમણલાલ પણ દોડીને પાછળ આવ્યા. દિશાએ કિશનનો આવો રુદ્ર અને ભયાનક અવતાર ક્યારેય નહોતો જોયો. શું થયું કિશન? કેમ આમ બૂમો પાડે છે? દિશાએ થોથવાતા અવાજે પૂછ્યું.
કિશને ધ્રુજતી આંગળીએ પોતાના સસરા તરફ ઈશારો કરતા પૂછ્યું, દિશા, તારા પપ્પા કહે છે કે ગામડે બાઈએ ફોન પર એમનું કોઈ જ અપમાન નહોતું કર્યું. બાઈએ તો ફોન પર તારા માત્ર વખાણ જ કર્યા હતા. તો પછી એ દિવસે તે જે આંસુ વહાવ્યા હતા, બેગ પેક કરવાનું નાટક કર્યું હતું, એ બધું શું હતું? બોલ, આજે તારું સાચું બોલવું જ પડશે. દિશાનો ચહેરો સાવ ફીકો પડી ગયો. તેના હોઠ સુકાવા લાગ્યા. પોતાની ચોરી પકડાઈ જવાનો ડર તેની આંખોમાં સપટસ દેખાતો હતો. રમણલાલે પણ કડકાઈથી પૂછ્યું, દિશા, આ કિશન શું કહે છે? તે તારી સાસુ પર મારા નામનો ખોટો આરોપ મૂક્યો હતો. બોલ દીકરી. હવે દિશા પાસે છટકવાનો કોઈ રસ્તો ન હતો. તેણે બેશરમીથી હિંમત ભેગી કરીને પોતાના બચાવ કરતા કહ્યું, હા, મેં ખોટું બોલ્યું હતું, પણ મારી પાસે બીજો કોઈ રસ્તો ન હતો. તારી માની એ ગામડિયા વિચારધારા અને રોકટોક વચ્ચે મારું શ્વાસ લેવું મુશ્કેલ થઈ ગયું હતું. મારે મારું સ્વતંત્ર ઘર જોઈતું હતું. જો હું આવું નાટક ન કરત તો તું ક્યારેય તારી માને છોડીને મારી સાથે અહીં શહેરમાં ન આવત. ચૂપ રહે પાપણી. કિશને હાથ હવામાં ઉગામ્યો, પણ તેણે પોતાની જાતને રોકી લીધી. તે માત્ર ખોટું નથી બોલ્યું, દિશા, તે એક પવિત્ર સંબંધની નિર્મમ હત્યા કરી છે. તારા એ મગરમચ્છના આંસુઓ પર ભરોસો કરીને મેં મારી સગી માને, મારી ભગવાન જેવી માને, જેણે પોતાનું લોહી રેડીને મને મોટો કર્યો, તેને મેં ઘરની બહાર કાઢી મૂકી. હું દુનિયાનો સૌથી નીચ અને અહમ દીકરો છું, પણ તું કોઈ પત્ની નહીં, પણ મારા હસતા રમતા ઘરને ડસવા આવેલી નાગણ છે. દિશાના માતા પિતા પણ પોતાની દીકરીનું આ ભયાનક કરસ્તાન જાણીને શરમથી જમીનમાં ગરકાવ થઈ ગયા. દિશા હજુ પણ દલીલ કરવાનો પ્રયત્ન કરતી હતી. કિશન, મેં જે કર્યું એ આપણા ભવિષ્ય માટે. બસ હવે તારા મોઢેથી એક શબ્દ પણ ન નીકળવો જોઈએ. કિશને હાથ જોડી દીધા. તેની આંખોમાંથી પસ્તાવાની નદીઓ વહી રહી હતી. જે સ્ત્રી એક માની મમતા ન સમજી શકી, જેણે છલ કપટથી એક નિર્દોષ મા પર કલંક લગાવ્યું, એ સ્ત્રી સાથે હું એક છત નીચે શ્વાસ પણ નથી લઈ શકતો. આજથી મારો અને તારો સંબંધ કાયમ માટે પૂરો. તું તારા માતા પિતા સાથે અહીં જ રહે. આ ફ્લેટ, આ પૈસા, બધું તારું, પણ હવે મારા જીવનમાં તારી કોઈ જ જરૂર નથી. આટલું કહીને કિશને ગાડીની ચાવી લીધી અને મધરાતે જ ઘરની બહાર નીકળી ગયો. તેને હવે દુનિયાની કોઈ વસ્તુની પરવા ન હતી. તેને બસ પોતાની માં જોઈતી હતી. તે ગાડી ચલાવતા ચોધારે આંસુએ રડતો હતો અને મનોમન માની માફી માંગતો હતો. બા, મને માફ કરી દેજે. તારો ગુનેગાર દીકરો તારી પાસે પાછો આવી રહ્યો છે. બસ તું મને એકવાર જોવા મળી જજે. હું તારા ચરણોમાં મારું માથું મૂકી દઈશ. ગાડી ફૂટપાથ ઝડપે અંધારી રાતમાં માધવપુર તરફ દોડી રહી હતી, પણ કિશનને ખબર નહોતી કે તેણે શબ્દોથી કરેલા ઘા એટલા ઊંડા હતા કે હવે સમય પણ કદાચ તેને સાથ નહીં આપે. મધરાતના અંધકારને ચીરતી કિશનની ગાડી ફૂટપાથ ઝડપે માધવપુર તરફ દોડી રહી હતી. રસ્તામાં આવતો દરેક વળાંક કિશનને તેના અહંકાર અને એની ભયંકર ભૂલની યાદ અપાવતો હતો. માં, બસ હવે એકવાર મને માફ કરી દેજે. આ જ શબ્દો તેના ધ્રુજતા હોઠ પર વારંવાર આવી રહ્યા હતા. સવારનો સૂરજ ઉગવાની તૈયારીમાં હતો અને કિશનની ગાડી માધવપુરના પાદરે પહોંચી ગઈ. ગામ હજુ આળસ મરડીને જાગી રહ્યું હતું. કિશને ગાડી સીધી પોતાના જૂના ઘરના આંગણામાં ઊભી રાખી, જે આંગણામાં ક્યારેય પાર્વતીબેન સવારે વહેલા ઉઠીને ગાયના છાણથી લીપેલ કરતા અને સાથીઓ પૂરતા હતા.
તે આંગણું આજે સાવ સુમસાન, વેરાન અને ધૂળથી ખરડાયેલું હતું. કિશને ધ્રુજતા હાથે પોતાના જ ઘરનો લાકડાનો જૂનો દરવાજો ખોલ્યો. અંદર એક ભયાનક અને ડરામણી શાંતિ છવાયેલી હતી. રસોડામાં ચૂલો સાવ ઠંડો પડ્યો હતો. કિશનને યાદ આવ્યું કે કેવી રીતે બા ચૂલા પાસે બેસીને એની રાહ જોતા અને ગરમા ગરમ રોટલા ઘડતા. ઘરના એકાએક ખૂણામાં તેને પોતાની માનો પ્રેમાળ ચહેરો દેખાતો હતો. તેણે આખા ઘરમાં પાગલની જેમ બૂમો પાડી, બા, ઓ બા, હું આવી ગયો છું. તારો કિશન, ક્યાં છે તું? મને માફ કરી દે બા. પણ જવાબમાં માત્ર ખાલી દિવાલોનો પડઘો જ પાછો ફર્યો. કિશન ત્યાં જ ફરશ પર ફસડાઈ પડ્યો અને ધ્રુસકે ધ્રુસકે રડી રહ્યો હતો. પસ્તાવાની આગ હવે તેને અંદરથી કોરી ખાતી હતી. થોડી વાર પછી કિશન આંસુ લૂછતો ઘરની બહાર આવ્યો. પડોશણમાં રહેતા મુખી બાપા ત્યાંથી પસાર થઈ રહ્યા હતા. કિશન દોડીને તેમના પગમાં પડી ગયો. મુખી બાપા, મારી બા ક્યાં છે? એને પાછી બોલાવો. મારે એના ચરણોમાં પડીને માફી માંગવી છે. હું સાવ ખોટો હતો. મુખી બાપાએ કિશનને ઊભો ન કર્યો. બસ એક ઊંડો અને વેદનાસભર નિસાસો નાખ્યો. તેમની આંખોમાં કિશન માટે હવે કોઈ વહાલ નહોતું, માત્ર તિરસ્કાર હતો. કિશન, હવે મોડું થઈ ગયું છે દીકરા. જે દિવસે તે તારી માને એના જ ઘરમાંથી કાઢી મૂકી, એ જ દિવસે પાર્વતીબેન ભાભી આ ગામ છોડીને કાયમ માટે જતા રહ્યા. એ ક્યાં ગયા છે એની કોઈને ખબર નથી. તે એક જીવતી જાગતી દેવીને ઠોકર મારી છે. મુખી બાપાના આ શબ્દો કિશનની છાતીમાં ખંજરની જેમ ખૂપી ગયા. મુખી બાપાએ આગળ કડકાઈથી કહ્યું, તારી માએ આખી જિંદગી પારકાના કપડાં સીવીને રાત દિવસ મજૂરી કરીને તને મોટો સાહેબ બનાવ્યો અને તે એક પારકી છોકરીની જૂઠી વાતોમાં આવીને તારી સગી માને જનેતાને રજળતી કરી દીધી. અરે, પશુઓ પણ પોતાની માને ઓળખે છે, પણ તું તો માણસ મટીને પથ્થર બની ગયો. હવે તું આખી જિંદગી રડીશ તો પણ તારી માનો ખોડો તને ક્યારેય પાછો નહીં મળે. મુખી બાપા ત્યાંથી ચાલ્યા ગયા અને કિશન ફળિયામાં વચ્ચે એકલો લાચાર અને દુનિયાનો સૌથી મોટો અપરાધી બનીને ઊભો રહ્યો. બીજા જ દિવસે કિશનને પોતાની માને શોધવાનું કાર્ય શરૂ કરી દીધું. તેણે માધવપુરની આસપાસના બધા જ ગામડા, રેલવે સ્ટેશનો, બસ સ્ટેશન અને અનાથ આશ્રમો ખૂંદી વાળ્યા. અઠવાડિયાઓ મહિનાઓમાં બદલાવવા લાગ્યા. કિશનનો ચહેરો સાવ લેવાઈ ગયો હતો. તેની દાઢી વધી ગઈ હતી અને કપડાં મેલા થઈ ગયા હતા. મોટી કંપનીનો એન્જિનિયર જે લાખો રૂપિયા કમાતો હતો, તે હવે એક પાગલ ભિખારી જેવો લાગવા માંડ્યો હતો. તે રસ્તા પર મળતી દરેક વૃદ્ધ સ્ત્રીને રોકીને પૂછતો, માજી, તમે મારી બાને જોઈ છે? પણ બધેથી તેને માત્ર નિરાશા જ મળતી. તેનો શાનદાર ફ્લેટ, તેની નોકરી અને તેની પત્ની દિશા, આ બધું હવે કિશન માટે કોઈ મતલબ નહોતું રાખતું. આમ ને આમ 6 મહિનાનો સમય વીતી ગયો. કિશનની આંખોમાંથી આંસુ પણ હવે સુકાઈ ગયા હતા. એક દિવસ કિશન નજીકના એક મોટા ધાર્મિક સ્થળ સોમનાથ મહાદેવના મંદિરે દર્શન કરવા અને પોતાની માની ભાળ મેળવવા ગયો હતો. ત્યાં મંદિરની બહાર ભીડમાં એક જાણીતો ચહેરો તેની નજરે પડ્યો. ગામના જ એક વડીલ ત્યાં દર્શન કરવા આવ્યા હતા. તેમણે કિશનની આ દયનીય અને ફાટેલા તૂટેલી હાલત જોઈને તેને રોક્યો અને કહ્યું, કિશન બેટા, ગઈકાલે મેં એક વૃદ્ધાશ્રમમાં તારી માને જોઈ હતી. આ સાંભળતા જ કિશનના શરીરમાં જાણે વીજળી દોડી ગઈ. કિશનના કાનમાં પેલા વડીલના શબ્દો અમૃતની જેમ રેડાયા. ક્યાં છે મારી બા? કયા આશ્રમમાં છે કાકા? કિશને વડીલના હાથ પકડીને પાગલની જેમ પૂછ્યું. વડીલે
તેને સોમનાથની થોડે દૂર આવેલા શાંતિધામ નામના વૃદ્ધાશ્રમનું સરનામું આપ્યું. કિશન એક ક્ષણનો પણ વિલંબ કર્યા વિના એ દિશામાં દોડ્યો. તેના હૃદયના ધબકારા એટલા તેજ હતા કે જાણે હાથ હમણાં જ છાતી ચીરીને બહાર આવી જશે. થોડી વારમાં કિશન શાંતિધામ વૃદ્ધાશ્રમ દરવાજે પહોંચ્યો. અંદરનું દ્રશ્ય જોઈને તેની આંખો ભીની થઈ ગઈ. કોઈની રાહ જોતા, ખાલીપો અનુભવતા અનેક વૃદ્ધ જેઓ ત્યાં બેઠા હતા. કિશનની નજર ચારે તરફ પોતાની માને શોધી રહી હતી. આખરે આશ્રમના એક ખૂણામાં વડલાના વિશાળ ઝાડ નીચે બેઠેલી એક અત્યંત નબળી અને દુર્બળ કાયા પર તેની નજર ગઈ. સ્થિર થઈ ગઈ. સફેદ સાડલો પહેરેલી, હાથમાં રુદ્રાક્ષની માળા ફેરવતી અને શૂન્યતા તાકી રહેલી એ સ્ત્રી બીજી કોઈ નહીં પણ તેની પોતાની જનેતા પાર્વતીબેન હતા. માત્ર 6 મહિનામાં તેમની ઉંમર જાણે 10 વર્ષ વધી ગઈ હતી. ચહેરા પરનું નૂર ગાયબ હતું, પણ આંખોમાં એક અજબની શાંતિ હતી. કિશન ધીમા અવાજે ધ્રુજતા પગલા તેમની તરફ આગળ વધ્યો. તેને પોતાનો ગુનો યાદ આવવા લાગ્યો. બા! કિશનના ગળામાંથી માંડ એક ડૂસકું નીકળ્યું. અરે! અને તે સીધો પાર્વતીબેનના ચરણોમાં ઢળી પડ્યો. તેણે માને પગ પકડી લીધા અને નાના બાળકની જેમ ધ્રુસકે ને ધ્રુસકે રડવા લાગ્યો. બા! તારો પાપી દીકરો આવી ગયો છે. મને માફ કરી દે બા. હું સાવ અંત થઈ ગયો હતો. મેં તારા પવિત્ર પ્રેમ પર શંકા કરી. મને સજા આપ બા, પણ બસ એકવાર મારી સામે જો. માળા ફેરવતા પાર્વતીબેનનો હાથ અટકી ગયો. તેમણે નીચે જોયું. જે દીકરાને તેમણે પોતાના ખોળામાં રાજાની જેમ ઉછેર્યો હતો, તે આજે ધૂળમાં આળોટીને રડી રહ્યો હતો. કિશનની દાઢી વધી ગઈ હતી, કપડાં મેલા હતા અને તેનું આખું શરીર લેવાઈ ગયું હતું. આ દ્રશ્ય જોઈને કંઈ માનું હૃદય પીગળી ન જાય. પાર્વતીબેનની આંખોમાંથી પણ વર્ષોથી રોકાયેલા આંસુઓનો બંધ તૂટી પડ્યો. તેમના ધ્રુજતા હાથ કિશનના માથા પર ફર્યા. ઊભો થા મારા દીકરા, ઊભો થા. તું તો મારો કાળજાનો કટકો છે. તને આમ રડતો જોઈને મારો જીવ બળે છે બેટા. પાર્વતીબેનનો અવાજ એકદમ ક્ષીણ હતો, પણ તેમાં મમતાનો કોઈ પાર નહોતો. કિશન ઊભો થયો અને માના ખોળામાં માથું મૂકી દીધું. બા! તું મારી સાથે ઘરે ચાલ. મેં એ ઝેરીલી દિશાને કાયમ માટે કાઢી મૂકી છે. મને બધી ખબર પડી ગઈ છે કે એણે તારા પર જૂઠું આણ મૂક્યું હતું. હવે હું તને ક્યારેય મારાથી દૂર નહીં કરું. આપણે પાછા આપણા માધવપુરના ઘરે જઈશું. કિશનને આશા હતી કે મા તરત જ માની જશે, પણ પાર્વતીબેને અત્યંત શાંતિથી કિશનના આંસુ લૂછ્યા અને એક એવો જવાબ આપ્યો જેણે કિશનને અંદરથી હચમચાવી દીધો. પાર્વતીબેન બોલ્યા, ના બેટા, હું હવે પાછી નહીં આવું. કેમ બા? તે મને હજી માફ નથી કર્યો? કિશન બેબકાળો થઈ ગયો. દીકરા, માફ તો મેં તને એ જ રાત્રે કરી દીધો હતો જ્યારે હું ઘર છોડીને નીકળી હતી. માં ક્યારેય પોતાના સંતાનોને વાંક નથી જોતી. પણ બેટા, મને દુઃખ તારા ગુસ્સાનું નહોતું. મને દુઃખ એ વાતનું હતું કે તે મારા ચરિત્ર પર સવાલ ઉઠાવ્યો. એક પારકી છોકરીની વાતમાં આવીને તે તારી જનેતાની નિયત પર શંકા કરી. જે માના પ્રેમને સાબિતી આપવી પડે ત્યાં સંબંધના દોરા તૂટી જાય છે બેટા. પાર્વતીબેને એક ઊંડો શ્વાસ લીધો અને આગળ કહ્યું, માટે હવે મારું ઘર આ આશ્રમ જ છે. હું અહીં ભગવાનનું નામ લઉં છું અને શાંતિથી જીવું છું. તું તારા ઘરે જા, તારો સંચાર સાચવ. મારા આશીર્વાદ હંમેશા તારી સાથે જ છે, પણ મારું અસ્તિત્વ હવે તારા ઘરમાં નહીં રહી શકે. કિશનને સમજાઈ ગયું કે તેણે બોલેલા વેણના બાણ તેની માના હૃદયના આરપાર નીકળી ગયા હતા.
માફી મળી ગઈ હતી, પણ માનો ખોળો કાયમ માટે છીનવાઈ ગયો હતો. કિશન પોતાની માના પગ પાસે બેઠો હતો. તેને આજે જીવનનું સૌથી મોટું અને કડવું સત્ય સમજાઈ ગયું હતું કે માનું હૃદય એક અરીસા જેવું હોય છે, જે એકવાર તૂટી જાય પછી તેમાં પડેલી તિરાડ ક્યારેય સંધાતી નથી. માફી મળી ગઈ હતી, પણ માનો એ હુફાળો સાથ કાયમ માટે છૂટી ગયો હતો. કિશનને જીદ છોડી દીધી. તેણે પોતાની માની ચરણરજ માથે ચડાવી અને આંસુ લૂછતા એક નિર્ણય લીધો. કિશન શહેરમાં પાછો ફર્યો, પણ ત્યાં રહેવા માટે નહીં, પરંતુ પોતાનો બધો જ સામાન અને આલિશાન ફ્લેટ વેચવા માટે. તેણે શહેરની એક કાળઝાળ માળ ભરેલી અને ખોટી દુનિયાને કાયમ માટે તિલાંજલિ આપી દીધી. દિશા સાથે છૂટાછેડાની કાનૂની કાર્યવાહી પૂરી કરી અને તે બધી જ સંપત્તિ લઈને સોમનાથના એ શાંતિધામ વૃદ્ધાશ્રમની નજીક એક નાનકડું મકાન ભાડે રાખીને રહેવા લાગ્યો. હવે કિશનની દિનચર્યા સંપૂર્ણપણે બદલાઈ ગઈ હતી. જે એન્જિનિયર લાખો રૂપિયાના પ્રોજેક્ટ સંભાળતો હતો અને તેમના અહંકારમાં રચતો હતો, તે હવે રોજ સવારે આશ્રમમાં આવીને વૃદ્ધોની સેવા કરતો. કોઈને દવા અપાવી, કોઈને વાસણ મજાવવા, તો કોઈને વહાલથી પોતાના હાથ જમાડવા. પાર્વતીબેન દૂર વડલાના ઓટલે બેઠા બેઠા પોતાના દીકરાનું આ પ્રાયશ્ચિત જોતા રહેતા. તેમની આંખોમાં હવે કોઈ ફરિયાદ નહોતી, પણ એક મા તરીકેની સંતૃપ્તિ હતી તે કે તેમનો ભટકી ગયેલો દીકરો અંતે સાચા રસ્તે આવી ગયો છે. આમ ને આમ 5 વર્ષના લાંબા વહાણ વાઈ ગયા. કિશને આશ્રમના વિકાસ માટે પોતાની બધી જ મૂડી દાન કરી દીધી હતી. એક શિયાળાની ગુલાબી સવાર હતી. મંદિરમાં પ્રભાતિયા વાગી રહ્યા હતા. કિશન રોજની જેમ આશ્રમમાં આવ્યો અને સીધો પોતાની માના ઓરડામાં ગયો. પાર્વતીબેન પથારીમાં અત્યંત શાંત મુદ્રામાં સૂતા હતા. તેમના ચહેરા પર એક અદ્ભુત અને દેવી તેજ પથરાયેલું હતું. કિશને ધીમેથી તેમના પગ દબાવવા માટે હાથ લંબાવ્યો, પણ તેમનું શરીર હિમ જેવું ઠંડુ પડી ગયું હતું. માનો શ્વાસ છૂટી ગયો હતો. પાર્વતીબેન આ દુનિયામાં તમામ દુઃખો, વેદનાઓ અને અસહ્ય અપમાનોથી કાયમ માટે મુક્ત થઈને પરમાત્માના ચરણોમાં પહોંચી ગયા હતા. કિશનના ગળામાંથી એક કારમી ચીસ નીકળી ગઈ. બા, મારી બા. પણ આ વખતે તેનું રુદન અફસોસનું નહોતું. આ એક માત્ર ભક્ત દીકરાની પોતાની મા માટેની અંતિમ વિદાયના આંસુ હતા. તેણે પોતાની માને અંતિમ દિવસોમાં સંતોષ આપ્યો હતો, પણ મા વિના તે હવે આ દુનિયામાં સાવ એકલો પડી ગયો હતો. પાર્વતીબેનની અંતિમ વિદાય વખતે આખા આશ્રમની આંખો ભીની હતી. દરેક જણ કિશનના ખંભા પર હાથ મૂકીને તેને આશ્વાસન આપી રહ્યું હતું. કિશન હવે આખી જિંદગી આશ્રમના નિરાધાર વૃદ્ધોને જ પોતાની માની મમતા શોધતો રહ્યો અને તેમની સેવામાં પોતાનું જીવન સમર્પિત કરી દીધું. આ વાર્તા આપણને શીખવે છે કે શારીરિક હિંસા કે થપ્પડનો ઘા સમય જતાં રૂજાઈ શકે છે, પણ ગુસ્સામાં કે કોઈની ચઢામણીમાં આવીને બોલાયેલા કડવા શબ્દો આપણા સૌથી અંગત અને પવિત્ર સંબંધોને કાયમ માટે ખતમ કરી શકે છે. આપણી વાણીમાં કાબૂ રાખવો એ જ સાચું ડહાપણ છે. દુનિયામાં ગમે તે વ્યક્તિ તમારા પર શંકા કરે, પણ સંતાને ક્યારેય પોતાની જનતા પર શંકા ન કરવી જોઈએ. જેમાં પોતાનું લોહી રેડીને ભૂખ્યા રહીને સંતાનને મોટું કરે છે, એના ચરિત્ર કે એની મમતા પર પારકાના કહેવાથી સવાલ ઉઠાવવો એ દુનિયાનું સૌથી મોટું પાપ છે. કાનના કાચા બનીને સંબંધો તોડવા કરતાં સત્ય જાણવાનો પ્રયાસ કરવો જોઈએ. તો મિત્રો, વાર્તા કેવી લાગી
સારી લાગી હોય તો કોમેન્ટ કરીને જરૂર જણાવજો. ધન્યવાદ મિત્રો. રાધે રાધે. જય દ્વારકાધીશ.